ઘટના બની છે તે બાબતે શું છે? કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર લસુંદ્રા પાસે જે કેનલ છે ત્યાં નરેશભાઈએ ફરિયાદ આપ્યા મુજબ પોતાની પત્નીને લઈને મોટરસાઇકલ પર જતા હતા ત્યારે પાછળથી કોઈક વાહન એમને ટક્કર મારેલ અને એની પત્ની ઉછળીને કેનલમાં પડી ગયેલ છે એવી એમણે જાહેરાત આપેલી અને ફેટલ અકસ્માતનો ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ખુકલ કરી રહ્યા હતા. સઘન તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન અમને એવું ધ્યાનમાં આવ્યું પોલીસના કે આમાં કંઈક શંકાશીલ છે, જેથી નરેશભાઈ જે ફરિયાદી હતા એના પતિ હતા એની સઘન પૂછપરછ કરેલ, બીજા ઇલેક્ટ્રોનિક અને બાતમીથી અને બીજા પુરાવા મેળવેલ અને પુરાવા દરમિયાન અને નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલી હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ, કોથળામાંથી બહાર કાઢીને કેનાલમાં ફેંકી દીધી. આવી વાત પોલીસના ધ્યાનમાં આવતા તરત પોલીસે એ તપાસ પીઆઈ શ્રી રાજદીપ ગોહિલ સાહેબે સંભાળી લીધેલ અને યોગ્ય પંચનામું કરી અને જગ્યા ઉપરથી સાયન્ટિફિક પુરાવા મેળવેલ છે. લાશનું જે પીએમ કરાવેલું અને જે લાશનો કોથળો ફેંકી દીધેલો એ પણ કબજે લીધેલ છે અને અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે અને તપાસમાં સઘન તપાસ રાજદીપસિંહ ગોહિલ કરી રહ્યા છે. આરોપી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે.